આજે આપણે બનાવવાના છીએ બનાવવા કોઈ દિવસ બનાવવા નથી, પહેલી વાર બનાવું છું. તો એને છે ને મિત્ર મોઢું એને ઈ ઉતારે છે, ફોન નો કેમેરો ચાલુ છે ને. તો હાલો મિત્ર, કેમ છો? બધા મજામાં આવી છે તો બધાને જય માતાજી, જય રામાપીર. આજે આપણે બનાવવાના છીએ નાસ્તો બનાવી સાંજનું વાળું આપણે છે ને મને એમ થયું કે બટેટા પૌવા કરવા છે, તો આપણે બટેટા પૌવા બનાવી દઈશું. તો આ માંડવી પણ આટલી ખોલી લીધી છે અને હવે એક ટમેટું સુધારી નાખું, એક ડુંગળી સુધારી નાખું, એવું બધું સુધારી નાખ્યું અને બટેટા બાફા મૂકી દીધા છે. તો બટેટા પૌવા કેવી રીતે બનાવાય કોઈ દિવસ બનાવવા નથી, પહેલી વાર બનાવું છું. એટલે છે ને કઈ મિસ્ટેક રહેતી હોય ને તો મને મિત્ર તમે કોમેન્ટ કરજો, મારી બેની કોમેન્ટ કરીને મને જણાવી દેજો કે આ ન હોય થોડોક મને શીખવાડજો. તમે કોમેન્ટ કરશો તો કોઈ જાતનું મને કાંઈ ઓછું નહીં લાગે, કેમ કે મને નથી આવડતા બટેટા પૌવા, પહેલી જ વાર બનાવું છું. એટલે કઈ મિસ્ટેક રહે તો મને કહેજો. કરી દો તો છે ને મિત્ર, આપણે આ પૌવા તો કેમ કે આમાં કાંઈક ધનેરા હોય એવું કાંઈક હોય એટલે સામણીમાં નાખી અને સાળવા પડે. તો થોડાક આપણે છે ને સાળી લેવી, કઈ હોય તો નહીં પણ ક્યારેક કઈ નક્કી ન હોય તો ધનેરા બનેરા નીકળે ક્યારેક. ના ના સારા જ છે. ઘડીક બંધ કરી દો. તો છે ને મિત્ર, આપણે જો પૌવા ધોઈ નાખ્યા છે, મસ્ત મજાના ધોઈને રેડી કરી નાખ્યા છે. અને હવે આપણે છે ને એમાં જોતા પ્રમાણે તેલ નાખી આપણે કાંઈક આટલું તેલ લઈ લીધું છે. હવે આપણે તેલ કરી દેવી ધીમે ધીમે ચાલુ. મીઠો લીમડો ને બધું શરદી એવી થઈ ગઈ છે મિત્ર, બહુ જ છે. અને જો આપણે આ બધું કટિંગ કરીને પણ તો આમાં બટેટા, મરચું, આમાં ડુંગળી લઈ લીધી અને એટલા ટમેટા અને આટલા માંડવીના દાણા. અને આપણે મસાલિયામાં તો આપણે જો આમાં બધું હોય જ છે કાયદેસર, એમાં તો બધું શાકનો મસાલો હોય એટલે આમાં નાખવાનું હોય એવી. તો આપણે હવે ધીમે ધીમે તેલ મૂકી દીધું છે તો એ ગરમ થઈ જાય. પછી આપણે છે ને એમાં પેલા તો માંડવીના દાણા શેકવા પડશે. આમાં છે ને આમાંય પણ જે આવું નીકળે જાય એટલે બટાટામાં જાય ધનિયાનું ભરી હળદરમાં ધનિયારું શેકી આવ્યું છે, ભાઈ ટકો ન પડ્યા પણ છે ને મેં ઓલી માંડવી કાલ ભૂની કરી હતી ને, માંડવીમાં ધનિયારા હતા એટલે એમાં છે ને લાવેલું છે. મેં હું નથી લીધું, મને આ પીવું કઈ નહીં લે બધું તૈયાર કરીને બેઠી હતી, પણ મને એમ કેવું ભૂલી ગઈ છું કે મારે છોકરાને કીધવું પડે, નકર છોકરાના પપ્પાને છે ને પછી આ સમસે મારે મારવા પડે. તો એને છે ને મિત્ર મોઢું એને ઈ ઉતારે છે, ફોન નો કેમેરો ચાલુ છે ને ઉતારે છે. મેં એમ કીધું ને સમસે મારવા પડે, તો એ મોઢું છે ને કાળું મસ્ત કરી જાય, દૂધ નું કરી જાય. કેમ હું એને ખાસું કા મારવાનું હોય એમ ઘડે કરાવે, નાખી હોય તો મોઢું એવું ન હોય. આપણે તેલ આવી ગયું છે તો રાઈ પેલા તો નાખી દેવી, જીરું નાખી દેવી, ધાણા જીરું નાખી દેવી અને પેલા તો આપણે આ નાખવું કે ન નાખવું, આપણે માંડવીના દાણા શેકી દેવી થોડાક, એને કીધું નથી તો મસ્ત પકાઈ ગયા છે. તો આપણે છે ને એમાં લીમડો પણ નાખી દેવી, ડુંગળી નાખી દેવી, મરચાં પણ નાખી દેવી. બધું મસ્ત મજાનું થોડી વાર આપણે
મસ્ત આવું ધીમે ધીમે શેકાઈ ગયું. હવે છે ને આપણે એમાં ટમેટા નાખી દઈએ. ટમેટા મસ્ત મજાનું નાખી દીધા છે. હવે છે ને આપણે એમાં શું નાખવાનું, મીઠું નાખીએ. મીઠું હળદર ને એવું આપણે એમાં નાખી દઈશું. નમક ડાલી દેવી એમાં થોડું થોડું, જોતા પ્રમાણે આપણે નમક નાખી દીધું છે. હવે છે ને આપણે એમાં હળદર પણ નાખી દઈશું હારો. આમાં કેમ કે વાર ન લાગે હવે તો છે ને આવું કાયમ રોંઢા હાથે બનાવી નાખવાનું, રોંઢે જમવા માટે નાખી દીધા છે. તો હવે આપણે આમાં શું પૌવા નાખી દઈશું. હાંસી કેમ રકાઈ ગઈ છે? તો મિત્ર આવું થાય, હાંસી બાણસી કઈ પડે નહીં. નીચે ઉતારી કરવું પડશે, વાર લાગી ગઈ હતી મને. પછી ગોતવા આપણે આવા પૌવા બનાવી નાખ્યા છે. અને આપણે છે ને ચા અને પૌવા બે ખાવાનું થાય. રોટલા પડ્યા છે બપોરના, એટલે આજ રોટલા કઈ ખાવાના નથી. જેનું ખાવું હોય ને રોટલા ખાઈ, નકર આ ચા અને પૌવા ખાવાના છે. પછી આપણે છે ને આ બટેટા હોય તો આપણે હવે છે ને આમાં થોડીક ખાંડ પણ એડ કરી દેવી. થોડીક જ નાખી છે, બહુ જાજી નહીં, આપણે થોડીક જ, એટલે છોકરાને થોડુંક છે ને ગળું મજા આવે. હવે આપણે કમ્પ્લીટ મસ્ત મજાનું તૈયાર બટેટા પૌવા કરી નાખીએ. મસ્ત મજાના એકદમ મસ્ત બને બટેટા પૌવા. મસ્ત સુગંધ એકદમ મજા આવે એવી સુગંધ આવે છે. એકદમ મજા આવે, ખાવા માંડ્યું રાહ લઈ રહા. તો હવે આપણે છે ને ચા બનાવી નાખી. તો મસ્ત મજાના આવા કાંક આપણે બટેટા પૌવા કરી નાખ્યા છે તૈયાર. ને તમારે મિત્ર જો કોઈને ખાવા હોય તો લઈ આવજો, પણ તો તમે કહેતા નહીં કે કીધું નથી. તો હવે છે ને આપણે આવા કાંક પૌવા તૈયાર કરી નાખ્યા છે. અને ભૂખ લાગી ગઈ છે બહુ, કેમ કે પૌવા તૈયાર બનીને થઈ ગયા છે એટલે ભૂખ તો લાગે છે. તો તમારે ખાવા તૈયાર છો અને બધાને જય માતાજી, જય રમાપીર. આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબર કરી લેજો. તો બધાને જય માતાજી, જય રમાપીર. મળીશું નવા બ્લોગ સાથે. આવજો બધાને, બાય.